તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। સૌ પહેલા મહત્વપૂર્ણ સમાચાર। અમરેલીના રાજુલાની નદીમાં 4 યુવાનો ડૂબ્યા હોવાની ઘટના। દાતરવડી નદીમાં નહાવા પડેલા યુવાનો ડૂબ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। આ ચારેય યુવાનો બરબટાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ મામલતદાર તેમજ પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને ડૂબેલા ચારેય યુવાનોની શોધખોળ શરૂ કરવામાં આવી। દાતરવડી નદીમાં નહાવા પડ્યા હતા આ ચારેય યુવાનો જે ડૂબ્યા। ઘટનાની જાણ થતાં જ મામલતદાર તેમજ સ્થાનિક પોલીસ ટીમ છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને યુવાનોનું શોધખોળ હાથ ધરી હતી। ડૂબેલા યુવાનોની શોધખોળ કરાઈ રही છે। બરબટાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે। વધુ વિગતો મેળવે સંવાદદાતા અશોક મણવર ફોનલાઈન પર જોડાયા છે। અશોક, અમરેલીની રાજુલામાં આવેલ નદીમાં 4 યુવાનો ડૂબ્યા, શું બનાવ બન્યો હતો, શું વિગતો? ચોક્કસ જણાવી દઉં છું કુંજ, હાલ અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદના કારણે ઠેર ઠેર નદી નાળામાં પણ પાણી વહેતા થયા અને ઘટનાને લઈને હાલ અમુક જગ્યાએ પણ દુર્ઘટનાઓના પણ સમાચાર મળી રહેશે। તેમાં ખાસ કરીને વાત કરીએ આપણે રાજુલા તાલુકાને, તો રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ છે ત્યાં દાતરવડી નદીમાં 4 લોકો નાહવા ગયા અને ડૂબી ગયાની ઘટના બની હતી। હાલ રાજુલાના બરપરાણા ગામ છે તેના યુવાનો પાણીમાં ડૂબી ગયાની ઘટના બની હતી। 4 યુવાનો પાણીમાં ડૂબી જતા મામલતદાર, પોલીસ સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ યુવાનોની શોધખોળ શરૂ છે। ખાસ કરીને અહીંના સ્થાનિક ધારાસભ્ય છે જે હીરાભાઈ સોલંકી, તે પણ અત્યારે શોધખોળમાં લાગ્યા હોય તેવું પણ હાલ જાણવા મળ્યું છે। હાલ તો યુવાનો ડૂબી ગયા છે તેને લઈને વહીવટી તંત્ર ત્યાં ખડે પગે છે। ચોક્કસ અશોક, જે 4 યુવાનો હતા ક્યાંના વતની હતા, તેમના પરિવારજનોને જાણ થઈ છે, શું કહી રહ્યા છે તેઓ? કોઈ પ્રત્યક્ષદર્શી હતા, તેમનું શું કહેવું છે? કયા પ્રકારે આ બનાવ છે તે બન્યો હતો? શું કોઈ એવી બેદરકારી હતી? શું કયા પ્રકારે ઘટના ઘટી હતી? જી ચોક્કસ કહી શકાય છે ધારેશ્વર ગામ છે ત્યાં દાતરવડી નદીમાં 4 લોકો નાહવા પડ્યા હતા અને હાલ પ્રાથમિક તપાસમાં આ લોકો જે છે તરવૈયા જ હતા, પરંતુ ત્યાં પાણીનો માર વધુ હોવાને કારણે આવી ઘટના બની હોય તેવું પણ જાણવા મળ્યું છે અને હાલ પરિવારજનોને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે। પરિવારજનો પણ ઘટના સ્થળે હોય અને હાલ શોધખોળ શરૂ છે। વહીવટી તંત્ર પણ હાલ ત્યાં પહોંચ્યું છે અને હાલ તે જે યુવાનો ડૂબી ગયા છે તેને લઈને અત્યારે હાલ મામલતદાર, પોલીસ અને વહીવટી તંત્ર ત્યાં છે ને શોધખોળ શરૂ છે। ચોક્કસ અશોક, અંદાજિત કેટલા વાગે આ ઘટના બની હતી અને ઘટના બન્યાને કેટલો સમય વીતી ચૂક્યો છે? યુવાનો ડૂબ્યા છે અને હજુ પણ અત્યારે તેમની શોધખોળ ચાલી રહી છે અને હજુ પણ એ ક્યાંક ચિંતાકારા સમયગાળો કહેવાય, યુવાનોની શોધખોળ ચાલી રહી છે, પરંતુ અંદાજિત કેટલો સમય વીતી ચૂક્યો છે આ ઘટના બને? ખાસ કરીને વાત કરીએ તો હાલ 1 કલાક જેવો સમય વીતી ચૂક્યો છે ને ત્યાં પાણીનો પણ મારો વધારે હોય તેને લઈને શોધખોળ કરવું પણ અશક્ય હોય ત્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય પણ આમાં યુવાનોને શોધવામાં સંભળાયું હોય તેવા પણ દ્રશ્યો સામે આવે છે ને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક મળે તેની માટે શોધખોળ છે ને હાલ વહીવટી તંત્ર સહિત આરોગ્યની ટીમ પણ અત્યારે ખડે પગે છે ને કોઈ દુર્ઘટના બીજી ન બને તેને લઈને વહીવટી તંત્ર દ્વારા તકેદારી લેવામાં આવી છે। ચોક્કસ અશોક, આભાર જાણકારી આપવા બદલ। વધુ વિગત મેળવતા રહીશું આ મામલે। તો હાલ બીજી તરફ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ છે। નદીમાં પાણીનું વહેણ પણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। 4 યુવાનો ડૂબ્યા હોવાનો આ બનાવ દાતરવડી નદીમાં અને હાલ સ્થાનિક પ્રશાસન તંત્ર સ્થળ પર પહોંચી ચૂક્યું છે અને શોધખોળ હાથ ધરાઈ રહી છે તમામ યુવાનોની।